ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम वांग मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेति वेदस्य माणीस्तः श्रुतं मे मा प्रहासीः। अनेनादीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु। अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ऐतरेय उपनिषद સૃષ્ટિના અધ્યારોપનું પ્રકરણ ચાલી રહ્યું છે. અધ્યારોપનું તાત્પર્ય અથવા અધ્યારોપનું જે વર્ણન કરે છે શ્રુતિ, એનું પ્રયોજન શું છે એનો વિચાર કર્યો હતો. અધ્યારોપના વર્ણનને આપણે સત્ય બુદ્ધિથી ભણવાનું નથી. અધ્યારોપનું જે કોઈ શ્રુતિમાં વર્ણન આવતું હોય એ માત્ર એક કથા છે. કથામાં આપણે કથાના વર્ણન ઉપર પ્રાધાન્ય ભાર નથી આપવાનો, પણ કથા દ્વારા જે બોધ પ્રાપ્ત થાય છે, જે શીખવાનું છે, એ જેમાંથી જન્મેલું છે એણે સંકલ્પપૂર્વક એનો સંકલ્પ કેવી અનેકવિધ વિશેષ રૂપે પ્રગટ થયો છે, તો એ જ મુખ્યત્વે સમજવાનું છે. સંસારમાંથી આસક્તિ ભોગાસક્તિ ઓછી થાય, સંસાર જગત પ્રત્યે વૈરાગ્ય જન્મે, એ હેતુથી અધ્યારોપનું વર્ણન થયેલું છે. અધ્યારોપનું જે વર્ણન છે એમાં વિચારવા જઈએ તો મૂળભૂત તત્વ તો એવું ને એવું જ રહે છે. એના નામ અને રૂપ, દરેક પગથિયે નામ અને રૂપ બદલાતા જાય છે. નામ રૂપ પ્રયોજન, નામ રૂપ કર્મ બદલાતા જાય છે. તો એક કંઈક ઇન્ટરેસ્ટિંગ કથા રૂપે અધ્યારોપનું વર્ણન લગભગ બધા ઉપનિષદોમાં થતું હોય છે. તો આ ઉપનિષદમાં પણ એક આગવી પદ્ધતિ છે. તો પ્રથમ ખંડ જે હતો એમાં પણ આ પ્રમાણે વર્ણન હતું. વિરાટની ઉત્પત્તિ થઈ, લોક અને લોકપાલની સૃષ્ટિ થઈ. પછી વિરાટ એટલે અહીંયા સમુદ્ર રૂપી જળ અથવા તો પંચમહાભૂત. વિરાટનો પિંડ ભગવાને સર્જ્યો પંચમહાભૂતનો. વિરાટ શરીરના એ પિંડમાંથી એક સમષ્ટિ ઇન્દ્રિયો એટલે કે સમષ્ટિ દેવતાઓ પ્રગટ થયા છે. તો સમષ્ટિ દેવતાઓ જે વિરાટમાંથી પ્રગટ થયા, અને એ દેવતાઓ આ મહતી જે આ પહેલો મંત્ર છે, અસ્મિન મહતી અર્ણવે પ્રાપતન, સંસાર સમુદ્રમાં પડી ગયા. અહીંયા સંસાર સમુદ્રમાં પડી ગયા એટલે દેહાભિમાન કે અધૂરપ, પોતાના સાચા સ્વરૂપને નહોતા જાણતા. પોતે ઈશ્વરના સંકલ્પપૂર્વક જ, પરમાત્માના સંકલ્પપૂર્વક જ સર્જાયા છે એવું જાણતા નહોતા. પોતાને એક સ્વતંત્ર ચેતન માનવા લાગ્યા, અને માટે એ અધૂરપથી, દેહાભિમાનથી, ઉપાધિના અભિમાનથી યુક્ત થયા. તો મહતી અર્ણવે પ્રાપતન એટલે સંસાર સમુદ્રમાં ડૂબેલા આ બધા દેવતાઓ, જો દેવતાઓ જો સંસાર સમુદ્રમાં ડૂબેલા હોય એટલે કે સંસારના ધર્મોથી યુક્ત હોય, તો એ આપણને સંસારથી છુટકારો અપાવી શકે નહીં. દેવતાની ઉપાસના વગેરે જે કંઈ પણ છે એનાથી દેવતાત્મ ભાવની પ્રાપ્તિ થાય, ઈષ્ટ દેવતા સાથે આપણું તાદાત્મ્ય સિદ્ધ થાય,
પરંતુ એનાથી કંઈ સંસારથી કાયમી મુક્તિ મળી શકે નહીં. બધા જ સંસાર ધર્મોથી યુક્ત છે આ દેવતાઓ. હકીકતમાં તો આ સંસારનું જે દુઃખનું મૂળ છે એવા દેહાભિમાનથી છૂટવાની અદમ્ય ઈચ્છા જન્મે એ હેતુથી દેવતાઓની પણ નિંદા કરવામાં આવે છે કે ઇન્દ્ર અને અગ્નિ વગેરે દેવતાઓમાં પણ ઈર્ષ્યા, ભય, અસલામતી, ઇન્દ્રાસન માટેની આસક્તિ વગેરે આ બધું જે વર્ણન કરવામાં આવે છે એ ઇન્દ્ર પદવીનું નથી. એટલે પદવીનું ઇન ધ સેન્સ કે પરિચ્છિન્ન ઉપાધિ સાથેનું અભિમાન હોય તો માણસ ગમે તેટલો સુખી, સમૃદ્ધ, સિદ્ધિવાળો દેખાતો હોય છતાં પણ એ દુઃખી જ હોય છે, અંદરથી દુઃખી હોય છે. ઇન્દ્રની જે વૈભવ જુઓ, બ્રહ્માજીનો પણ જે વૈભવ જુઓ તો જે ઉત્કૃષ્ટ પદ છે સંસારમાં, પરંતુ અંદરથી પરિચ્છિન્ન ઉપાધિ સાથેનું અભિમાન હોય, તાદાત્મ્ય અભિમાન હોય તો અંદરથી તો એ અધૂરપ જ અનુભવે. અંદરથી આંતરિક રીતે તો એ ઊણો અધૂરો બીજાથી પોતાને જુદો જ્યાં સુધી માને છે ત્યાં સુધી એ દુઃખી જ રહેવાનો છે. એટલે અહીંયા ઇન્દ્ર વગેરે જે દેવતાઓ છે સંસારના ધર્મોવાળા છે, માટે આપણને કંઈ કામના નથી, એટલે એમની નિંદા કરવાનું અહીંયા તાત્પર્ય નથી, પરંતુ ઉપાધિનું અભિમાન થી કાયમી નિવૃત્ત થવું જોઈએ એ અહીંયા તાત્પર્ય ગ્રહણ કરવાનું છે. ઉપાધિનું અભિમાન હોય, અહમ મમ ભાવ હોય એટલે એ જ દુઃખ છે. ઇન્દ્ર, બ્રહ્માજી વગેરેની કોઈ નિંદા કરવાનું અહીંયા પ્રયોજન નથી, પણ આ ઉપાધિના અભિમાનથી છૂટવાની તીવ્ર ઈચ્છા જન્મે એ હેતુથી અહીંયા નિંદા કરવામાં આવી રહી છે. પછી વિરાટ પુરુષને દેવતાઓ તો પ્રગટ થયા, મહાન સંસાર સમુદ્રમાં પડ્યા, અને એ સંસાર સમુદ્રમાં જે આ વિરાટ હતો એ તમ એટલે અહીંયા વિરાટ પુરુષ એટલે અહીંયા સમષ્ટિ જે દેવતાઓનો જે આખો પિંડ હતો એ વિરાટ પિંડને અશ્નાયા પીપાસાભ્યામ અન્વવાર્જત, પરમાત્માએ એ વિરાટને અશના, ભૂખ અને તરસ વડે યુક્ત કરી દીધો. તો ભૂખ અને તરસથી યુક્ત એવા સંસાર ચક્ર પર આ વિરાટને ચડાવી દીધો. એટલે કે હવે બધા દેવતાઓ ભૂખ અને તરસવાળા થઈ ગયા. વિરાટ જે પિંડ હતો એમાંથી જ બધા એક એક છિદ્રોમાંથી, જેમ આપણા આ શરીર રૂપી પિંડ છે તો ચક્ષુ ગોલકમાંથી ચક્ષુ ઇન્દ્રિય પ્રગટ થઈ છે, શ્રોત્રેન્દ્રિય ગોલક છે, શ્રોત્ર ગોલક છે એમાં શ્રોત્રેન્દ્રિય પ્રગટ થયેલી છે. તેવી રીતે વિરાટ જે પિંડ હતો, આ સમગ્ર સ્થૂળ પ્રપંચને વિરાટ કીધો છે, અને વિરાટ રૂપી પિંડ હતો, અને એમાં એક એક છિદ્રમાંથી સૂર્ય, અગ્નિ, ઇન્દ્ર વગેરે જે દેવતાઓ છે એક એક છિદ્રમાંથી એ સમષ્ટિ દેવતાઓ પ્રગટ થયા હતા. આ બધું કથાના રૂપે જ આપણે લેવાનું છે. એ અશનાયા પીપાસાભ્યામ, ભૂખ અને તરસ વડે એમને યુક્ત કરી દીધો. જ્યારે ભૂખ અને તરસ વડે, ભૂખ અને તરસ શું છે એ ત્રીજા ખંડમાં સુંદર રીતે વર્ણન આવે છે. અશનાયા અને પીપાસા, એટલે અશનાયા એટલે ભૂખને તૃષ્ણા કીધી છે, પીપાસા એટલે જે તરસ છે એને કામના કીધી છે. સુંદર વર્ણન છે અશનાયા પીપાસાનું પણ. પછી તાહા એનમ અબ્રુવન, તે દેવતાઓએ આ પરમાત્માને કીધું કે આયતનમ નઃ પ્રજાનીહી, આ બધા સમષ્ટિ દેવતાઓ છે. સમષ્ટિ દેવતાઓ જ્યાં સુધી સમષ્ટિ રૂપે હોય ત્યાં સુધી ઇન્દ્રિયો વડે ભોગ ન થઈ શકે. ભોગ માટે સંકુચિતતા જોઈએ, પરિચ્છિન્નતા જોઈએ. એટલે એ દેવતાઓએ પ્રાર્થના કરી પરમાત્માને કે તમે વ્યષ્ટિ શરીરોનું નિર્માણ કરો તો અમે અમારા અંશથી આ વ્યષ્ટિ શરીરોમાં પ્રવેશ પામીએ અને આંખ દ્વારા રૂપને જોઈએ. એટલે આંખ જ્યારે રૂપને જોવે ત્યારે તૃપ્તિ કે ભોગ કોનો થાય? સૂર્ય દેવતાનો થાય. કાન દ્વારા કંઈ સાંભળીએ ત્યારે ભોગ એટલે કે તૃપ્તિ કોને મળે? દિક દેવતાને મળે. તો સમષ્ટિ રૂપે દેવતાઓ કંઈ ભોગ ના કરી શકે, પણ ભૂખ અને તરસવાળા બની ગયા હતા, માટે દેવતાઓએ પરમાત્માને પ્રાર્થના કરી કે તમે વ્યષ્ટિ શરીરનું નિર્માણ કરો, અમે અંશ રૂપે એમાં પ્રવેશ કરીએ અને પછી ભોગ થઈ શકે, અમે અન્નનું ભક્ષણ કરી શકીએ. પણ એમાં મહતી અર્ણવે એનો જે આ વિચાર કર્યો તો આપણે ભાષ્યકારે બહુ જ સુંદર વૈરાગ્ય પ્રેરક આખું વર્ણન કરેલું છે.
यस्मिन् प्रतिष्ठिताः महती संसार समुद्रे अविद्या काम कर्म प्रभव दुःखोदके। તો સંસાર સમુદ્ર જે આખો વિરાટ રૂપ છે, પંચમહાભૂત રૂપ છે, એમાં જળ કયું છે? સંસાર રૂપી સમુદ્રમાં જળ અવિદ્યા કામ અને કર્મના લીધે જન્મેલું દુઃખ રૂપી જળ છે. તીવ્ર રોગ જરા જન્મ મૃત્યુ વગેરે જે છે એ બધા શાર્ક કે મગર છે, ગમે ત્યારે ગમે તેને પકડે, જરા પણ સુરક્ષિત કે સલામત ન રહેવા દે, કોઈની પણ શરમ કે લાજ ન રાખે. હું તો ભક્ત છું, હું આટલી પૂજા કરું છું, તો પણ એને પણ આ જે મગર હોય એ ગ્રાહ હોય એ પકડે. અનાદૌ અનંતે અપારે નિરાલંબે, એની જાતે એનો નાશ થાય એવો નથી, અનંત છે, અપાર છે, કોઈ દુઃખનો કોઈ છેડો જણાતો નથી. નિરાલંબ છે એટલે એ સંસારરૂપી ચક્ર ભૂખ અને તરસથી ચાલ્યા કરે છે, એનું કોઈ એવું સ્વતંત્ર આલંબન નથી. વિષયેન્દ્રિય જનિત સુખલવ લક્ષણ વિશ્રામે, એટલે લવ એટલે ક્ષણ, જે થોડી ક્ષણ માટે પણ વિષય ભોગ થાય ત્યારે થોડું ઘણું સુખ જન્મે છે, સુખ અનુભવાય છે એવું લાગે છે, પરંતુ એ ભ્રાંતિ જ છે. સંસાર દુઃખને ક્ષણવાર માટે ભૂલી જઈએ છીએ. સંસારની મર્યાદા અથવા તો પોતાની અધૂરપને ક્ષણ માટે ભૂલી જઈએ છીએ. લાડુ ખાઈએ ત્યારે કેમ સુખ અનુભવાય છે? આંતરિક અધૂરપથી ક્ષણવાર માટે આપણે મુક્ત થઈએ છીએ, માટે આપણને એ જાણે કે લાડુમાંથી સુખ આનંદ વગેરે આવ્યો હોય એવું જણાય છે. પંચેન્દ્રિયાર્થ ત્રુટ મારુત વિક્ષોભ, એટલે જે સંસારરૂપી જે સમુદ્ર છે એમાં મોજા, તો આ વિષય જે ભોગ છે એની તૃષ્ણા છે એ જ મારુત એટલે કે પવન છે, અને એનાથી વિક્ષોભિત જળ છે આખું. અનેક મોટા મોટા મોજાઓ અહીં ત્યાં ઉઠી રહ્યા છે, લહેર બધી ઉઠી રહી છે. એટલે કે વિષયેન્દ્રિય જે ભોગો છે એની ઈચ્છા તૃષ્ણા એ ક્ષુભિત કરી નાખે છે, વિચલિત કરી નાખે છે. અને અનર્થ શત મહાઉર્મૌ, અનર્થ જન્માવનારી મહાન ઉર્મિઓ ત્યાં ભૂખ તરસ શોક મોહ વગેરે છે. મહારવ બધા હા હા એવું અહીંયા બોલી રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે. કઈ રીતે આ દુઃખમાંથી છુટકારો થાય, દુઃખમાંથી છુટકારો થાય એના માટે બધા પ્રયત્ન કરી રહ્યા છે. અને એમાંથી આવી રીતે ઈશ્વર કૃપાથી કોકને જ આ સત્ય આર્જવ વગેરે જે આત્મગુણો છે એનું પાથેય એટલે કે ભાથું મળે, અને સત્સંગરૂપી માર્ગ મળે ત્યારે મોક્ષરૂપી તીરે આ પહોંચી શકે છે અધિકારી. અને આ પ્રમાણે સુંદર આવી જ એક સંસારરૂપી સમુદ્ર કે વૈરાગ્ય જન્મે ને એવું મુંડક ઉપનિષદમાં પણ ભગવાને ભાષ્યકારે વર્ણન કરેલું છે. પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ, તો પરીક્ષ લોકાન એ મુંડક ઉપનિષદનો જે મંત્ર છે એમાં લોકાન શબ્દ છે, એનું પણ આવી જ રીતે ભાષ્યકારે કઈ રીતે વૈરાગ્ય જન્મે, તો ત્યાં પરા અપરા વિદ્યાની ચર્ચા હતી. તો સાધ્ય સાધન અથ ઇદાનીમ અસ્માત સાધ્ય સાધન રૂપાત સર્વસ્માત સંસારાદ વિરક્તસ્ય, તો સંસાર છે સાધ્ય સાધન રૂપ છે. તો સાધ્ય અને સાધન એનાથી જ્યારે વિરક્તિ પામે, સાધ્ય અને સાધન રૂપ સંસાર છે. કંઈક આપણે સુખ આપણને, સંસાર એટલે શું? અધૂરપ, દેહાભિમાન કહો, અધૂરપ કહો, અને એના લીધે પોતાના અનંત સુખ સ્વરૂપનું જ્ઞાન નથી, અને માટે આપણે સંસારમાં પોતાનાથી બહાર, પોતાનાથી જુદું એવું સુખ અને સુખનું સાધન જણાય છે. એટલે અપ્રાપ્ત સુખને મેળવવાની ઈચ્છા, પ્રયત્ન અને જે કંઈ ફળ મળે એને સંસાર કીધો છે. સંસાર એટલે શું? અપ્રાપ્ત સુખને મેળવવાની ઈચ્છા થવી, એનો પ્રયત્ન થવો, અને પછી જે ફળ મળે સુખ કે દુઃખ, પરિશ્રમ વગેરે, એને સંસાર કીધો છે. તો સાધ્ય સાધન રૂપ છે, કંઈક પ્રાપ્ત કરવાનું છે, સુખ મારાથી જુદું છે, અન્યત્ર છે, અન્ય કાળે છે, આ ભ્રાંતિને સંસાર કીધો છે. તો સાધ્ય સાધન રૂપ સંસારથી જેને વૈરાગ્ય, કેમ સુખ મારાથી અન્યત્ર અન્ય કાળે ન હોઈ શકે, તેના માટે જે વૈરાગ્ય કઈ રીતે જન્મે? તો લોકની પરીક્ષા કરવાથી. આટલી વખત આપણે આ સંસારમાં સુખને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે,
તો સુખનું જ્યાં સુખ માન્યું હતું એ વસ્તુ પ્રાપ્ત થઈ, એ વિષય પ્રાપ્ત થયો, એ સિદ્ધિ પ્રાપ્ત થઈ, પણ સુખ તો મળ્યું જ નહીં. એટલે કે જ્યાં સુખ જોયું હતું ને ત્યાં તો સુખ રહેલું નથી, આવું માણસ વિચારે છે. એટલે અવિદ્યાયામ અધિકાર પ્રદર્શનાર્થમ ઇદમ ઉચ્યતે. અવિદ્યાનો જે અજ્ઞાનીનો કર્મમાં અધિકાર છે એવું આપણે જે કહેતા હોઈએ છીએ, અજ્ઞાની જ આવી રીતે સકામ કર્મ કરે છે સુખને પ્રાપ્ત કરવા માટે. તો પરીક્ષ્ય યદેતદ અપરવિદ્યા વિષયમ, અપરવિદ્યાનો વિષયરૂપ આ જગત છે, જગતની સિદ્ધિઓ વગેરે છે, એ સ્વાભાવિક અવિદ્યા કામ કર્મ દોષવત પુરુષ અનુષ્ઠેયમ. સ્વાભાવિક દોષવાળો, અવિદ્યા કામ અને કર્મરૂપી જે દોષવાળો છે એવા પુરુષ વડે, અજ્ઞાની વડે અપરવિદ્યા વિષય, અપરવિદ્યા એટલે કર્મ અને ઉપાસના, એના વડે કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન કરનારો કોણ છે? કે જે આવી રીતે અવિદ્યા કામ અને કર્મથી યુક્ત છે એ પુરુષ પ્રતિ વિહિતત્વાત તદ અનુષ્ઠાન કાર્યભૂતા લોકાહ. હવે લોકાહાનું છે ને અહીંયા લક્ષણ આપે છે ભાષ્યકાર મુંડક ઉપનિષદમાં. ઉત્તર દક્ષિણ માર્ગ લક્ષણા, ઉત્તરાયણ ગતિ અને દક્ષિણાયન ગતિ. ટૂંકમાં ગતિરૂપ આ સંસાર છે, ઉપર નીચે બધે ચઢાવ આવનારા અને જનારા આ લોક છે, કર્મના ફળભૂત રૂપે મળનારા આ લોક છે. એ જ વિહિત અકરણ પ્રતિષેધ અતિક્રમ દોષ સાધ્યા. વિહિત અકરણ જે કરવું જોઈએ ના કરીએ અને નિષિદ્ધ આચરણ કરીએ ત્યારે જે નરક તિર્યક પ્રેત લક્ષણા બધા જ પ્રકારની જે ગતિ પ્રાપ્ત થાય છે એને જોઈને તાન એતાન પરીક્ષા, એની પરીક્ષા કરીને. કઈ રીતે પરીક્ષા કરવાની? પ્રત્યક્ષ અનુમાન ઉપમાન આગમૈહિ. પહેલાં તો પ્રત્યક્ષ પ્રમાણથી આપણે જોઈએ કે આ જગતમાં ક્યાંય કોઈ માણસ સુખેથી નિરાતે રહેતો હોય ને એવું જણાતું જ નથી. અનુમાનથી, અંદર અધૂરપ હોય તો ક્યાંથી એ કાયમી સુખી થઈ શકે. ઉપમાન આગમ, બધા જેટલા પણ આગમશાસ્ત્ર એટલે કે આપણા શાસ્ત્રો છે વેદાંતના, એમાં પણ સંસારના લોકનું જે વર્ણન કરેલું હોય છે એ બધાનું સર્વતઃ યાથાત્મ્યેન અવધાર્ય એના નરૂપમસ્યેહ તથોપલભ્યતે. સંસારનું સાચું સ્વરૂપ કોને જણાય? જે સંસારથી વિરક્ત પામેલો હોય એને જ સંસારનું સાચું રૂપ જણાય. ઘણીવાર એવું હોય કે આ સંસાર કેવો છે, સુખરૂપ છે કે દુઃખરૂપ છે, કંઈ નક્કી નથી થઈ શકતું. તો સંસારનું જે તટસ્થ બુદ્ધિથી અવલોકન કરે છે, વિશ્લેષણ કરે છે, સેનયોર ઉભયોર મધ્યે, અર્જુનની જેમ પોતાના જીવન રથને બે સેનાઓની વચ્ચે લઈ જાય છે, એટલે આ રીતે શ્રેયનો વિચાર કરે, પ્રેયની પરીક્ષા કરે તટસ્થ બુદ્ધિથી. અત્યારે તો આ મોબાઈલ મને સારો જ લાગે, કેમ? મારો છે, મમત્વ બુદ્ધિપૂર્વક આ મોબાઈલ સાથે હું જોડાયેલો છું. પરંતુ તટસ્થ બુદ્ધિથી જ્યારે વિચારું ત્યારે જ એના દોષો દેખાય ને ત્યાં સુધી એના ગુણ જ દેખાય મને. તટસ્થ બુદ્ધિથી જ્યારે વિશ્લેષણ કરીએ છીએ ત્યારે સંસારના દોષ જણાય છે. એટલે કે વિરક્તને જ સંસારના દોષ જણાય. સંસાર ગતિ ભૂતાન અવ્યક્તાદિ સ્થાવરાંતાન, અવ્યક્તથી માંડીને સ્થાવર જે યોની છે ત્યાં સુધીના લોક, વ્યાકૃત અવ્યાકૃત લક્ષણાન, વ્યાકૃત અવ્યાકૃત જે લક્ષણવાળા છે એ બીજાંકુર વદ ઇતરેતરોત્પત્તિ નિમિત્તાન. આ સંસારના જે બધા લોક છે એ બીજ અને અંકુર. આપણે એક કર્મ કર્યું તો એનું કર્મફળ જન્મ આવે, એમાં રાગદ્વેષ જન્મ આવે અને પછી પાછી પ્રવૃત્તિ નિવૃત્તિ જન્મ આવે, સફળતા નિષ્ફળતા જન્મ આવે. એક એક વસ્તુ, સંસારની પ્રત્યેક વસ્તુ કંઈક બીજાને જન્મ આપીને, બીજાને ખો આપીને પોતે છૂટે છે. એટલે આપણે ક્યારે એની જાતે સંસારથી મુક્ત ન થઈ શકીએ. અનેક અનર્થ શત સહસ્ર સંકુલાન. જો આટલા બધા, જ્યાં સુધી શત સહસ્ર સંકુલાન એટલે કે સેંકડો, હજારો, લાખો અનર્થ જ્યાં સુધી જણાય નહીં ને. જો ભાષ્યકારે લખ્યું છે અનેક અનર્થ શત સહસ્ર સંકુલાન. અનર્થ સંસાર રૂપી જે આ સાગર છે અથવા તો સંસાર આ જગત છે એમાં અનેક શત સહસ્ર સંકુલાન, આટલા દોષો, લાખો દોષો જ્યાં સુધી જણાય નહીં ને ત્યાં સુધી એની પરીક્ષા કરવાની છે. આપણે નોટમાં લખતા જઈએ કે ભાઈ સંસારનો કયો દોષ છે, 1, 2, 3 એમ કરીને બધા સંસારમાં આપણે દોષોનું વર્ણન કરવાનું.
કોઈ કયા કયા દોષો છે, ચલો લખવાનું તો ચાલુ કરીએ. અનેક શત સહસ્ર, ચાલો 1,00,000 દોષો તો આપણે શોધી જ કાઢવા જોઈએ, કારણ કે ભાષ્યકારે લખેલું છે. એટલે ટૂંકમાં આટલા દોષ, આટલો જ્યાં સુધી જણાય નહીં ને ત્યાં સુધી પરીક્ષા કરવી જોઈએ સંસારની. કેવો છે સંસાર? કદલી ગર્ભવત અસારાન, કેળાના વૃક્ષની જેમ એક એક છાલ જોઈતા અંદર પોલમ પોલ જ હોય, કશું કોઈ ઠોસ નક્કર વસ્તુ, સુખ નામની વસ્તુ સંસારમાં હોઈ ના શકે. માયા મરીચી ઉદક, જો માયા મરીચી એટલે મૃગજળની જેમ માત્ર દેખાડો છે, માત્ર ને માત્ર એ શું કહેવાય, પ્રતીતિ માત્ર છે. સંસારની કોઈ પણ આ સિદ્ધિ વગેરે પણ આપણને એમ લાગે બહુ મોટા માણસ થઈ ગયા, પણ એ પણ પ્રતીતિ માત્ર જ છે. ગંધર્વ નગરાકાર, ગંધર્વનગર જેવું છે, માત્ર એ પ્રમાણે દેખાય જ છે, હકીકતમાં હોતું નથી. પ્રતિક્ષણ ક્યાં ગયું? સ્વપ્ન જલ બુદ્ધ ફેન સમાન, સ્વપ્ન સમાન છે, પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર છે. પ્રતિક્ષણ પ્રધ્વંસાન, પ્રતિક્ષણ એનો પ્રધ્વંસ થઈ રહ્યો છે. નિત્ય પરિવર્તનશીલ સંસાર છે. કૃત્વા પૃષ્ઠતઃ કૃત્વા, આટલું પોતાની નજર સામે રાખીને અવિદ્યા કામ દોષ પ્રવર્તિત કર્મચિતાન, અવિદ્યા કામ અને કર્મ આ 3 દોષ છે. અને ધર્મ નિર્વર્તિતાન ઇત્યેતત, ધર્મ અધર્મથી ભરેલો આ સંસાર છે. સંસાર સાગરના સુંદર આ ભાષ્યકારે આટલું વર્ણન કરેલું છે. સંસારની પરીક્ષા થઈ શકે વૈરાગ્ય પ્રાપ્તિ માટે ભાષ્યનો આ ભાગ છે. એટલે ઇન્દ્ર, વરુણ, અગ્નિ, હિરણ્યગર્ભ આ બધા જ દેવતાઓ સંસારી છે. દેવતાત્મ ભાવ અથવા તો જે સૌથી મોટી સિદ્ધિ સંસાર ગતિ અંતર્ગત છે એ પણ ઉપાધિના પરિચ્છિન્ન ઉપાધિના અભિમાનથી યુક્ત છે. માટે એ નિરતિશય નથી. મને કાયમી સુખ, મને જે જોઈએ છે ને એ હિરણ્યગર્ભનું પદ પણ આપી શકે નહીં. હિરણ્યગર્ભ પદની મર્યાદા છે એ કે મને શું જોઈએ છે? મને નિરતિશય સુખ જોઈએ છે. નિરતિશય સુખ એટલે શું? નિરતિશય સુખ એટલે શું? અમર્યાદ સુખ. હા, અમર્યાદ સુખ. 24/7, 365. બીજું શરત, બિનશરતી. હા હા, મફત, નિત્ય, નિરતિશય, અનંત અને મફત સુખ જોઈએ છે મને. એમાં નિરતિશય શબ્દ છે એક ટેકનિકલ શબ્દ છે વેદાંતનો. સાતિશય એટલે એના કરતાં થોડુંક વધારે ક્યાંક હોય. આમ તો એવું નથી કહેવાયું કે હિરણ્યગર્ભ પદ એ સંસારની સર્વોત્કૃષ્ટ ગતિ છે, તો સૌથી વધારે સુખી હિરણ્યગર્ભ જ હોય ને. એના કરતાં વધીને કોઈની પાસે સુખ ના હોય. બરોબર, આટલું તો સ્વીકારીએ ને આપણે. હિરણ્યગર્ભ પદની પદવી એટલે પદવી જે છે, હિરણ્યગર્ભ જીવ છે એ સંસારની સર્વોત્કૃષ્ટ ગતિ છે. કર્મ કે ઉપાસના દ્વારા સૌથી વધારે ઉત્ક્રાંતિ કરી શકીએ આપણે, સૌથી ઉત્કૃષ્ટ સુખને ભોગવી શકીએ એવી ઉપાધિ હિરણ્યગર્ભની છે. પરંપરા બતાવી છે. હા, એ સાતિશય, બધા સુખ સાતિશય છે. એને સાતિશયતા કહેવાય કે એના કરતાં 100 ગણું ઉત્કૃષ્ટ સુખ આને છે, એના કરતાં 100 ગણું આને છે. બ્રહ્માનંદ વલ્લીની જે આનંદ મીમાંસા છે એમાં એને સાતિશયતા કહી શકાય. પરંતુ હિરણ્યગર્ભનો પદની જે સુખ છે એ જે સુખને ભોગવે છે એને નિરતિશય કેમ ના કહેવાય? એનાથી ઉત્કૃષ્ટ 100 ગણું તો કોઈનું નથી જ ને. અંત છે, પ્રલય થાય ત્યારે ના થાય. બીજા આવશે. બીજી કોઈ મર્યાદા? હા, એટલે એ ટૂંકમાં ક્ષય પામનારું છે, કાયમ ટકનારું નથી. પણ આમ નિરતિશય શબ્દને મારે થોડુંક મારી રીતે સમજવો હોય, એટલે આપણા બધાની રીતે,
કે કેમ નિરતિશય શબ્દ મારા માટે અત્યંત અગત્યનો મહત્વનો છે? નિરતિશય સુખ કોને કહેવાય? અસીમિત, અમર્યાદિત, બરોબર છે, એટલે અનંત છે. હે? ઉપાધિથી સીમિત ના હોય. મેં તો ઘણી બધી વખત ચર્ચા કરેલી છે નિરતિશય શબ્દની. હિરણ્યગર્ભ, સપોઝ આપણી સામે આપણે બહુ પ્રાર્થના કરી છે ભગવાનને, હિરણ્યગર્ભ સામે પ્રગટ થઈ ગયા છે બ્રહ્માજી, અને આપણે પૂછીએ હિરણ્યગર્ભ ભગવાન તમે સુખી છો? તો ત્યારે એ શું કહે? હું સુખી છું એવું કે ના કે? અરે આટલું આપણે કાનમાં કોઈને કહીએ કે ભાઈ તમે સુખી છો, કાનમાં આમ કોઈને પૂછીએ તો એ શું કહે આપણને? હિરણ્યગર્ભ ભગવાન બ્રહ્માજી શું કહે? હું સુખી છું એવું કે? સ્વરૂપનું જ્ઞાન એ તો છે, વેદાંત વાળું તો બરોબર છે આપણને, પણ આપણે આમ હિરણ્યગર્ભને કાનમાં જઈને પૂછીએ કે તમે સુખી છો? ખાનગીમાં કહેશે. એ બરોબર. એનાથી વધીને કોઈનું સુખ ના હોય. હિરણ્યગર્ભ એટલે આપણા જે સૌથી ઉત્કૃષ્ટ, જેમ કે આપણા માટે શંકર ભગવાન હોય, વિષ્ણુ ભગવાન હોય, બ્રહ્માજી હોય, રામજી હોય, કૃષ્ણ ભગવાન હોય, એ બધાને હિરણ્યગર્ભ જ. હિરણ્યગર્ભ એ વૈદિક નામ છે. આપણા બધા પૌરાણિક દેવતાઓ છે બધા, એ બધા હિરણ્યગર્ભ જે વૈદિક નામ છે એના જ પૌરાણિક નામ છે, નામ જ બદલાયું છે. હિરણ્યગર્ભ એવું કે હિરણ્યગર્ભ આપણને સાચું જ્ઞાન આપે. જ્યાં સુધી હું સુખનો, હું છે ને ઉપાધિના અભિમાનને લીધે ટકેલો છું, અને ઉપાધિનું અભિમાન હોય ને ત્યારે સુખનો ભોગતા છું, સુખ નથી. ઓલું નથી આપણે આમાં કીડી કહે છે ને કે મારે સાકર નથી બનવું, સાકરનું મીઠાશ ચાખવી છે વગેરે. શેમાં આવે છે બહુ ખ્યાલ નથી મને. ભક્તો એવું કહેતા હોય છે કે અમને તો આવી રીતે સાકર નથી બનવું, પણ સાકરની મીઠાશનો સ્વાદ, રસાસ્વાદ લેવો છે. એટલે જ્યાં સુધી સુખનો ભોગતા હોઈએ, સુખના ભોગતા, ત્યાં સુધી સુખથી અંતર રહેલું છે. હું અને સુખની વચ્ચે જે અંતર રહેલું છે ને એ જ મને ચાલે છે, એ જ મને નથી ગમતું. એનાથી છૂટવા માટે મારે વેદાંત ભણવું છે. એટલું એકદમ નક્કી રાખવાનું. વેદાંત શેના માટે ભણીએ છીએ? હું અને સુખની વચ્ચે મને લેશ માત્ર અંતર જોઈતું નથી, એટલે મારે સુખનો ભોગતા નથી બનવું, સુખ સ્વરૂપે બનીને રહેવું છે. સુખ મારાથી જરા પણ દૂર ના હોય, દેશ, કાળ, વ્યક્તિ, સંજોગો, પરિસ્થિતિ, ક્યાંય પણ. બરોબર? એટલે નિરતિશય સુખ એટલે શું? સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાની જ નિવૃત્તિ થઈ જાય, એને નિરતિશય સુખ કહેવાય. બીજી વાર હું સુખનો માગણ ના રહેવો જોઈએ, આને નિરતિશય સુખ કહેવાય. નિરતિશય સુખ, મોક્ષ સુખ એ કેવું સુખ છે કે એમાં સુખનો માગણ નથી. એટલે આવી જ રીતે હિરણ્યગર્ભ વગેરે પણ સુખના માગણ છે, સુખના ભોગતા છે, એ સુખ સ્વરૂપ નથી. જો આપણે સુખના ભોગતામાં અત્યંત ઉત્કૃષ્ટ ઉપાધિ છે હિરણ્યગર્ભની, અત્યંત ઉત્કૃષ્ટ સુખને એ ભોગવે છે, અને છતાં પણ આપણે એની મર્યાદા જોવાની છે. જો સુખના ભોગતામાં જે 24/7/365, ચલો પ્રલય પછીની એ ચિંતા નથી કરવી આપણે, પ્રલય કાળ સુધી સુખી જે હોય એમાં આપણને શું મર્યાદા જણાઈ શકે?
હિરણ્યગર્ભ પ્રલયકાળ સુધી સુખી છે એવું માનીએ ત્યારે પ્રલયકાળ પછીની ચિંતા નથી કરતા આપણે, પ્રલય સુધી હિરણ્યગર્ભને સુખી કહી શકીએ આપણે? હા, એટલે એ સુખ અને હિરણ્યગર્ભ એ વચ્ચે અંતર તો રહેલું જ છે, કારણ કે સુખ એ સ્વરૂપ છે અને હિરણ્યગર્ભ જ્યાં સુધી એ પદવીનું અભિમાન ધરાવે છે, બ્રહ્માજી કે હિરણ્યગર્ભ જે પદવીનું ઉપાધિનું અભિમાન ધરાવે છે ને ત્યાં સુધી તો એ અંતર રહેલું જ છે અને માટે એ સુખ સ્વરૂપ નથી. એક આ એટલે આવી રીતે મર્યાદા જોવાની છે એમાં ખાસ. હા બોલ. નથી રહેવાનું. બ્રહ્માજી જાણે છે એ સુખની મર્યાદા એટલે ઉપાધિના પદવીની મર્યાદા. સુખની મર્યાદા એટલે એ ઉપાધિની પદવી કાયમ નથી, તો ઉપાધિની પદવી સાથે જોડાયેલો જે ભોગતા છે એ પણ ના હોય. તો આ પ્રમાણે ભાષ્યનો આ ભાગ વૈરાગ્ય પ્રાપ્તિ માટે ખૂબ જ અગત્યનો છે, એ પ્રકારે વર્ણન થયું. સત્સંગ અને સર્વકર્મ સંન્યાસ, જે મોક્ષ તીર, આપણે ભાષ્યમાં એક શબ્દ હતો મોક્ષ તીર, તો સંસાર રૂપી સમુદ્રનો એક પોઝિટિવ પ્લસ પોઈન્ટ કયો છે કે મોક્ષ એનો કિનારો છે. તો કિનારે પહોંચી જઈએ તો આપણે કાયમ માટે સંસાર ધર્મોથી છૂટી જઈ શકીએ. તો મોક્ષરૂપી કિનારે પહોંચવા માટે ભગવાને આપણને એક ભાથું આપ્યું છે અને નૌકા આપી છે. તો ભાથું છે આત્મગુણ, આત્મગુણો એટલે સત્ય અહિંસા વગેરે જે પાથે ભાથું છે એ પણ આપેલું છે, અને નાવડી આપેલી છે. કઈ છે? કયો માર્ગ છે? સત્સંગ અને સર્વકર્મ સંન્યાસ રૂપી માર્ગ છે. સત્સંગ એ ભાષ્યના શબ્દો છે સુંદર, તો અને એના આધારે આપણે મોક્ષ તીરે પહોંચવાનું છે. તો સંસારરૂપી ચક્ર ભૂખ અને તરસને લીધે ગતિમાન છે અને સ્વસંચાલિત વ્યવસ્થા છે, નિરંતર ગતિમાન છે. એક અધૂરપની લાગણી, એક ઈચ્છા ભગવાને ભૂખ અને તરસની મૂકી દીધી છે. ભૂખ અને તરસ એટલે અહીંયા તૃષ્ણા અને ઈચ્છા એ પ્રમાણે અર્થ લેવાનું છે. તો એનાથી આખું આ સંસાર ચક્ર ગતિમાન રહે છે, ચાલ્યા કરે છે. હવે મંત્ર 2 તો આપણે આનો તો મંત્ર 1 લગભગ પૂરો થઈ ગયો. એટલે મહતી અર્ણવે પ્રાપતન થઈ ગયું. અજ્ઞાદિ દેવતા અપ્યય લક્ષણાપી યા ગતિ, તો દેવતાત્મ ભાવની જે ગતિ છે એ પણ જ્ઞાન કર્મ સમુચ્ચય અનુષ્ઠાન ફલભૂતા. જ્ઞાન એટલે અહીંયા ઉપાસના, તો ઉપાસના અને કર્મના સમુચ્ચયના અનુષ્ઠાનથી ના ફળ રૂપે પ્રાપ્ત થનારી દેવતાત્મ ભાવ રૂપી જે ગતિ છે તે સા અપી, તે પણ ન અલમ, તે પર્યાપ્ત નથી. સંસાર દુઃખ ઉપશમાય, સંસાર દુઃખથી કાયમી નિવૃત્તિ માટે. આપણે સંસાર દુઃખથી તત્કાલિક કે થોડીક ક્ષણો માટે તો નિવૃત્તિ મળે જ છે, ગમે તે કર્મ કરીને, ગમે ત્યાં જઈને, ગમે તે વસ્તુ કરીને, પણ આપણે કાયમી મુક્તિ જોઈએ છે. અને માટે એટલી દેવતાત્મ ભાવની સિદ્ધિ પણ કાયમી દુઃખ મુક્તિ નથી. અને માટે તસ્માદ એવમ વિદિત્વા, આ પ્રમાણે જાણીને, પરબ્રહ્મ આત્મા કે પરબ્રહ્મ સ્વરૂપ છે મારું પોતાનું, એને જાણીને જ સર્વભૂતાનામ આત્મા, અને એ હું સર્વાત્મા છું, સર્વભૂતોનો અંતરાત્મા છું. સર્વભૂતોમાં એક જ ચૈતન્ય પ્રકાશી રહ્યું છે. ચૈતન્યમાં ભેદ નથી, વિભક્તતા નથી, જુદાઈ નથી. સર્વભૂતોમાં એક જ ચૈતન્ય છે. એવી રીતે વક્ષમાણ વિશેષણ પ્રકૃતશ્ચ જગદ ઉત્પત્તિ સ્થિતિ સંહાર હેતુત્વેન, એટલે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ સંહારનો હેતુ કોણ છે? આ પરમાત્માનો સંકલ્પ. અને સર્વ સંસાર દુઃખ ઉપશમાય વેદિતવ્ય, એ પરમાત્માને આપણે સર્વ સંસારના દુઃખના ઉપશમન માટે જાણવા જોઈએ. એશ પંથા એતત કર્મ. આ બધી ચર્ચા જે છે એ બીજા ખંડમાં આવવાની છે.
નાન્ય પંથા વિદ્યતે અયનાય. અયન એટલે અહીંયા મોક્ષ. મોક્ષ માટે જ્ઞાન સિવાય બીજો કોઈ પંથા એટલે રસ્તો નથી, માર્ગ નથી. તમ સ્થાન કરણ દેવતા ઉત્પત્તિ બીજભૂતમ પુરુષમ. સ્થાન એટલે બધા દેવતાઓ જેમાંથી પ્રગટ થયા હતા એ વિરાટ રૂપી પુરુષ જે પિંડ હતો એને પહેલાં ઉત્પાદિતમ પહેલાં ઉત્પન્ન કર્યો. વિરાટ રૂપી જે પિંડ છે, પંચમહાભૂતાત્મક જે પિંડ છે, સમષ્ટિ સ્થૂળ પ્રપંચરૂપી જે પિંડ છે એને પરમાત્માએ એ પિંડને અશનાયા પીપાસાભ્યામ અન્વવાર્જત. એ વિરાટને ભૂખ અને તરસ સાથે જોડી દીધો. અનુગમિતવાન સંયોજિતવાન અને સંયોજી દીધો. તસ્ય કારણભૂતસ્ય અશનાયાદિ દોષવત્વાત. અને એના કારણમાં જો અશનાયા પીપાસા ભૂખ અને તરસ હોય તો તત્ કાર્યભૂત એ વિરાટના પિંડમાંથી જ બધા દેવતાઓ ઉત્પન્ન થયા હતા. તો એ દેવતાઓ કાર્યભૂત છે, માટે દેવતાઓ પણ અશનાયા પીપાસા ભૂખ અને તરસથી યુક્ત થઈ ગયા અને ભૂખ અને તરસથી પીડિત હતા. અને એમણે પિતામહ એટલે દેવતાઓના પિતા કોણ? વિરાટ પુરુષ. અને વિરાટ પુરુષના પિતા કોણ? કે પરમેશ્વર, પરમાત્મા. તો એવા પિતામહ પરમાત્માને સ્રષ્ટારમ અબ્રુવન એમણે કહ્યું, આયતનમ અધિષ્ઠાનમ નઃ સ્પભ્યમ પ્રજાનીહિ વિધત્સ્વ. અમને કોઈક આયતન, કોઈ વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર આપો, સ્થૂળ શરીર આપો, જેથી અમે એનો ભોગ કરી શકીએ, ત્યાં રહીને અમે અન્ન ખાઈ શકીએ. તો આ પ્રમાણે પ્રથમ મંત્ર છે. દેવતાઓએ વ્યષ્ટિ સ્થૂળ શરીરની માગણી કરી એટલે પરમાત્માએ હવે એક એક યોની, જે હમણાં ગાયની છે, ઘોડાની છે, એક એક પ્રાણી શરીરોની ઉત્પત્તિ કરી. અને સૌથી છેલ્લે પુરુષ, આ વ્યષ્ટિ શરીર જે આ પુરુષ છે એ પુરુષાકાર વ્યષ્ટિ શરીરની ઉત્પત્તિ કરી અને બધા દેવતાઓ એમાં પ્રવેશી ગયા. હવે એ ચર્ચા આવે છે. તો મંત્ર 2. તાભ્ય એટલે દેવતાભ્ય. દેવતા શબ્દ સંસ્કૃતમાં સ્ત્રીલિંગ શબ્દ છે, એટલે તાભ્ય તે દેવતાઓને માટે ગામ આનયત. પરમાત્માએ ગામ એટલે ગાયના શરીરને, ગાય આકારનું જે શરીર હતું એ લાવીને મૂક્યું દેવતાઓની સમક્ષ. અને તાહા અબ્રુવન તે દેવતાઓ આ ગાય આકારના પિંડને, શરીરને જળમાંથી ઉત્પન્ન કર્યું પરમાત્માએ. ત્યારે જળ એટલે અહીંયા પંચમહાભૂત. પંચમહાભૂતમાંથી ગાય આકારનું શરીર આમ ખોબો ભરીને જાણે કે પરમાત્માએ એમની આગળ મૂક્યું. ત્યારે દેવતાઓએ કીધું, તાહા અબ્રુવન નોયમલમ ઇતિ ન વૈ નોયમલમ ઇતિ. ના, દેવતાઓએ કહ્યું આ અમારા માટે પર્યાપ્ત નથી. અમને જે ભોગ વિષય ભોગ કરવા છે એના માટે આ પર્યાપ્ત નથી. એટલે પછી એમ પરમાત્માએ તાભ્ય દેવતાઓને માટે અશ્વમ આનયત. તો ઘોડાના શરીરને, વિરાટ રૂપી જે પિંડ હતો એમાંથી ઘોડાના શરીરને સમુદ્રત્ય એને બહાર કાઢ્યો. તાહા અબ્રુવન તે દેવતાઓએ કહ્યું પરમાત્માને, નવૈ નોયમલમિતિ. ના ભાઈ, આ પણ અમારા માટે વિષય ભોગ માટે પર્યાપ્ત નથી. જો આ બધી અધ્યારોપનું વર્ણન છે, કઈ કઈ રીતે પ્રાણી શરીરો બધા ઉત્પન્ન થયા એ સમજવાનું છે. મેં કીધું આ કથા છે, આવી રીતે ગાયની ઉત્પત્તિ થઈ, ઘોડાની ઉત્પત્તિ થઈ, અને એમ કરીને બધા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ ગઈ. તો દેવતાએ કીધું આ ગાય શરીર છે, ઘોડાનું શરીર છે, એ અમારી બધી જ ઈચ્છા પૂર્તિને યોગ્ય નથી. એટલે બધી જ ઈચ્છા પૂર્તિ એનાથી થઈ શકે એમ નથી. અને માટે અન્ન ભક્ષણ નિમિત્તે આશ્રયરૂપ અમારા માટે કોઈક સુંદર શરીર બનાવો. ગાય, ઘોડો એમ કરીને પછી અનેક બધા શરીરોની, જેટલા પણ જીવો છે ને એ બધાની પરમાત્માએ ઉત્પત્તિ કરી. એ ઉત્પત્તિ કરીને એમની આગળ મૂક્યા દેવતાઓ સમક્ષ. દેવતાએ કીધું કે ના ભાઈ, આટલું નહીં, થોડુંક વધારે, થોડુંક કંઈક સુંદર બનાવો. અહીંયા એક અન્ન ભોગ કરવો છે દેવતાઓને. એટલે જેટલું સંપાદન થઈ શકે ને એટલો ઉપભોગ થઈ શકે દેવતાઓથી. એટલે ઉપભોગ કરવા લાયક અને સંપાદન કરવા યોગ્ય શરીર જોઈએ છે દેવતાઓને. એટલે ઉપભોગ અને સંપાદન બંને રિક્વાયરમેન્ટ છે દેવતાઓની. ગાય, ઘોડો વગેરે જે નાના શરીરો છે એમાં
Recording in progress. અનેક બધા વ્યષ્ટિ શરીરોનું નિર્માણ કર્યું. એ બધામાં દેવતાઓએ કંઈક ને કંઈક ખામી એટલે કે અન્નના ભોગ માટે અને વિષય જે છે એના સંપાદન માટે આટલું શરીર, આ ઉપાધિ પર્યાપ્ત નથી. તો કોઈ પણ ઉપાધિ છે વિષય ભોગ માટે, વ્યષ્ટિ ભોગ થઈ શકે એના માટે પરમાત્માએ બનાવી છે, છતાં પણ દેવતાઓને પણ સંતોષ થયો નથી. તો એટલે આ સુખેથી રહી શકાય ને, નિરાતે સુખેથી રહી શકાય એવું શરીર ભગવાને બનાવ્યું નથી. સુખેથી કોઈ રહી શકે ને એવું ભગવાને જગત પણ બનાવ્યું નથી. એટલે જગત સ્વામીજી કહે છે, જગત એક નિશાળ છે કંઈક શીખવા માટેની. જગત એ સુખેથી રહેવા માટે ભગવાને બનાવ્યું જ નથી. તો શું કરવા આપણે આમ સુખેથી રહી શકીશું એવી જગતમાં આશા રાખીએ. એટલે હા, અહીંયા સંપાદન અને ભોગ બંને જોઈએ છે દેવતાઓને. બધા શરીરોની આવી રીતે કીધું કે આટલું પર્યાપ્ત નથી. એટલે ગાય, ઘોડામાં અને પછી બધા પશુ પક્ષી પ્રાણી જે કંઈ પણ છે એ બધામાં પ્રવેશ્યા ખરા દેવતાઓ. પણ જ્યારે પુરુષ શરીર ભગવાને બનાવ્યું, ત્યારે પુરુષ શરીર જ્યારે બન્યું ત્યારે બધા જ દેવતાઓ અંદર પ્રવેશી ગયા. અન્ય યોનિઓમાં ભોગ થાય છે, પણ ભોગ ઉપલબ્ધિ માટે સત્કર્મો કરી શકાતા નથી. બીજી બધી યોનિઓ ભોગ યોની છે, જ્યારે મનુષ્ય યોની જે કર્મ યોની છે. કર્મ યોની છે એટલે ભોગ પણ થાય છે, પરંતુ જે ભોગ ઈષ્ટ ભોગ માટે આપણે સત્કર્મો પણ કરી શકીએ છીએ. ભોગ સંપાદનનો પ્રયત્ન પણ કરી શકાય છે, જ્યારે ભોગ સંપાદનનો પ્રયત્ન અન્ય યોનિઓમાં નથી, કર્માધિકાર નથી. પુરુષ શરીરમાં કર્માધિકાર છે, એટલે ઈચ્છિત ભોગની પ્રાપ્તિ ત્યાં કરી શકાય. એના માટે કર્મોની સગવડ કે અનુકૂળતા છે. અને બધા શરીરો, બધા જીવોનું જે વ્યષ્ટિ શરીરો છે નિર્માણ પામી ગયા. દેવતાઓ એમાં સંતોષ ન પામ્યા, ત્યારે પછી મનુષ્ય શરીર મળ્યું. તો દેવતાઓને પણ આમ વેરાયટી જોઈતી હતી. આ બતાવ્યું, આપણે ચશ્માની દુકાનમાં ચશ્માની નવી ફ્રેમ લેવા માટે જઈએ ત્યારે પણ હા, આ બરાબર છે, આમાં થોડો કલર બતાવજો ને. પછી કલર ગમે તો આમાં નહીં, થોડી દાંડી આમ જરાક આમ તેમ હોય એવી બતાવજો ને. એટલે કેવી વેરાયટી જોઈતી હોય છે આપણને પણ. એટલે આપણામાં પણ વેરાયટીના સંસ્કાર છે ને એ ક્યાંથી આવ્યા છે કે ભાઈ સૃષ્ટિનો પ્રારંભ થયો ને ત્યારે દેવતાઓમાં જ આવી વેરાયટીની માગણી હતી. અને માટે આપણામાં હોય કેટલા બધા, એક ચશ્માની દુકાનો જ કેટલી છે અને એમાં વેરાયટી કેટલી બધી છે. આપણે વિચાર કરીએ ને તોય ખબર. કપડાની બાબતમાં કેટલી વેરાયટી છે, દરેક ભોગ્ય વસ્તુઓમાં કેટલી બધી વેરાયટી છે. એટલે આ બધું પહેલાંથી સૃષ્ટિના પ્રારંભથી ચાલતું આવે છે. એમાં આપણે આવી વેરાયટી જોઈએ, એમાં આપણો વાંક નથી. ભાઈ દેવતાઓ એવા હતા અને એ જ દેવતાઓએ અહીં પ્રવેશ કરેલો છે, માટે આપણામાં એવું બધું છે. આપણને પણ થોડી વેરાયટી જોઈએ છે, એકનું એક નથી જોઈતું. પછી હવે આવે છે મંત્ર 3. આનું એકવાર ભાષ્ય જોઈ લઈએ. તો ગાયનું શરીર બનાવ્યું, ઘોડાનું શરીર બનાવ્યું. દેવતાઓએ કીધું કે આ અમારા માટે પર્યાપ્ત નથી. એવા મુક્ત ઈશ્વર. આ જ્યારે આ ભાષ્ય છે અહીંયા, તો ઈશ્વર જ્યારે તે દેવતાઓને માટે ગવાકૃતિ વિશિષ્ટમ પિંડમ, ગાય આકારનું જે વિશિષ્ટ પિંડ છે એને પૂર્વવત પિંડમ સમુદ્રત્ય અભ્યહ. અહીંયા અભ્યહ એટલે પાણી કે જળમાંથી. કયું જળ છે? સંસારરૂપી જળ. આ પંચમહાભૂતાત્મક વિરાટ પિંડ છે ને એ સમષ્ટિ પિંડ છે. એમાંથી એક વ્યષ્ટિ શરીરો પરમાત્મા સર્જી રહ્યા છે. મૂર્છયિત્વા, એને મૂર્છિત કર્યું એટલે કે એક સ્થૂળ આકાર આપ્યો. આ નયત દર્શિતવાન. તો
તો એ ગાયની આકૃતિ જોઈને દેવતાઓ બોલ્યા કે આમાં રહીને અસ્મદ અર્થમ અધિષ્ઠાય અન્નમત્તુમ અયમ પિંડ અલમ ન વૈ અલમ પર્યાપ્ત. એટલે આ શરીરમાં અધિષ્ઠાય એટલે એમાં રહીને અન્નને ભોગવવા માટે, અન્નને ખાવા માટે અમને આ પિંડ પર્યાપ્ત નથી. એટલે આ પિંડ અન્ન વિષય ભોગ માટે પર્યાપ્ત નથી. એટલે ગવિ પ્રત્યાખ્યાતે, જ્યારે ગાયનું પ્રત્યાખ્યાન થયું ત્યારે અશ્વને ભગવાને બનાવ્યો, એમ કરીને બધા જ પ્રાણીઓ બનાવ્યા. અને પછી તાભ્ય પુરુષમ આનયત, પછી એ પરમાત્માએ દેવતાઓને માટે પુરુષાકાર પિંડને બનાવ્યો. અને તાહા અબ્રુવન, તો તે દેવતાઓ બોલ્યા સુકૃતમ બત ઇતિ. હા, પરમાત્મા તમે આ બહુ સારું કામ કર્યું. સુકૃતમ બત ઇતિ, આ સુંદર શરીર બનાવ્યું છે. તો અન્ન કે વિષય ભોગની ઉપલબ્ધિને માટે પુરુષ આકારના શરીરને, વ્યષ્ટિપિંડને વિરાટમાંથી બનાવ્યું. ત્યારે દેવતાઓએ કીધું સુકૃતમ બત ઇતિ. તો સુકૃતમ બત ઇતિ એ દેવતાઓ બોલ્યા છે. સુકૃતમ બત ઇતિ આટલું વાક્ય દેવતાઓનું છે કે ભગવાન આ તમે બહુ સારું કર્યું. અને પછી પુરુષો વાવ સુકૃતમ એ શ્રુતિનું પોતાનું વાક્ય છે કે નિશ્ચય જ પુરુષ રચના જે છે, પુરુષ શરીરની રચના છે એ આ સુંદર રચના છે. પુરુષો વાવ સુકૃતમ. તાહા અબ્રવીત, તે દેવતાઓ બોલ્યા યથાયતનમ પ્રવિશત. એટલે દેવતાઓને ઈશ્વરે કીધું કે તમે તમારી રીતે તમારા યોગ્ય સ્થાને ગોઠવાઈ જાઓ. એટલે સૂર્યને કીધું, સૂર્ય ચક્ષુ ગોલક હતું, એમાં ચક્ષુ ઇન્દ્રિય રૂપે પ્રવેશ પામી ગયા. એવી રીતે પોતાના યથાસ્થાને ગોઠવાઈ ગયા. તો આ મંત્ર 3 પૂરો થયો. એનું ભાષ્ય જોઈએ પહેલાં. સર્વ પ્રત્યાખ્યાને, પછી પુરુષ શરીરનું નિર્માણ બધાનું પ્રત્યાખ્યાન થયું. ગાય, ઘોડા વગેરે બધા જીવો શરીરોનું નિર્માણ થયું. એટલે પ્રત્યાખ્યાન કર્યું. કઈ રીતે કર્યું? એનો અનાદર કે અસ્વીકાર કર્યો. દેવતાઓએ જ્યારે બધાનો અસ્વીકાર કર્યો, અનાદર કર્યો, ત્યારે પરમાત્માએ દેવતાનું કારણ એવું પિતાભૂત પુરુષ શરીર, એટલે કે વિરાટ પુરુષ જે છે ને, વિરાટ પુરુષ જે આકારનો હતો ને એવી જ રીતે પુરુષ આકારનું જ આ શરીર બનાવ્યું. હા, એટલે પુરુષ તો વિરાટનું જ નામ છે અને વિરાટ શબ્દ સાથે જ આ પુરુષ શબ્દ જાય છે. એટલે કે વિરાટ આકૃતિ, વિરાટ પુરુષ આકાર જ આ વ્યષ્ટિ દેહ ભગવાને બનાવ્યો. ત્યારે એમણે સંતોષ થયો દેવતાઓને. અને દેવતાઓ પછી એ અધિષ્ઠાય એનો આધારે દરેક ગોલકોમાં પ્રવેશી ગયા. એટલે મનુષ્ય શરીરના અહીંયા બહુ જ સુંદર બધા જે પાસાઓ છે ને એનું અહીંયા ભાષ્યકારે વર્ણન કરેલું છે. પહેલાં તો બધા અવયવો છે મનુષ્યમાં, પછી કર્માધિકાર છે અને જ્ઞાનાધિકાર છે, ઉપાસનાનો અધિકાર છે. કર્મ, ભક્તિ, ઉપાસના, જ્ઞાન આ બધું પુરુષ વ્યષ્ટિ શરીર જ કરી શકે છે. ઈચ્છિત ભોગ પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરી શકે છે. સત્કર્મો છે, સદભાવનાઓ છે. સત્કર્મોથી આપણે પરિસ્થિતિ બદલી શકીએ છીએ, જગતને અનુકૂળ બનાવી શકીએ છીએ સત્કર્મોથી. અને સદભાવનાઓથી એટલે કે ઉપાસનાઓથી આપણી માનસિકતાને બદલી શકીએ છીએ. અને એટલા માટે ઉપાસનાનું આપણી જે વૈદિક સંસ્કૃતિ છે એમાં બહુ જ મહત્ત્વ છે. ઉપાસના કે સદભાવનાઓ છે, નિસ્વાર્થ ભાવના વગેરે, એનાથી આપણી માનસિકતા, આપણી મનોદશા બદલાય છે. એટલે બાહ્ય જગતમાં ગમે તે પરિસ્થિતિ સર્જાઈ હોય, પરંતુ એનાથી આપણે વિચલિત ન થઈ શકીએ એવું આપણે ઈચ્છતા હોઈએ તો ઉપાસનાઓ જ કરવી પડે. ઉપાસના એટલે ઈષ્ટદેવ જે છે, ઈશ્વર તત્વનું સગુણ બ્રહ્મ વિષયક માનસ વ્યાપાર, એ આપણે કરવું પડે. જ્ઞાનની પ્રધાનતાથી શંકર ભગવાનની ઉપાસના થાય, પ્રેમની પ્રધાનતાથી કૃષ્ણ ભગવાનની ઉપાસના આપણા બધા પૌરાણિક આચાર્યો જે છે એમણે કહેલી જ છે. ધર્મની પ્રધાનતા હોય, રામ ભગવાનની આપણે ઉપાસના કરી શકીએ છીએ એ પ્રમાણે. સાધન, વિવેકરૂપી સાધન, જે બુદ્ધિ જે કહેવાય, વિવેક શક્તિ, ડિસ્ક્રિમિનેશન પાવર, એ પણ મનુષ્ય શરીરમાં છે, બીજા કોઈ શરીરોમાં આ નથી. એટલે શાસ્ત્રીય કર્મણામ અધિકારી, જ્ઞાને અધિકારી, ઉપાસનાયામ અધિકારી, બધા અવયવો છે. અને પછી જ્યારે પુરુષ શરીરનું નિર્માણ થયું ત્યારે દેવતાએ કહ્યું સુકૃતમ બત ઇતિ. તો સુકૃતમ એટલે
સ્વયં વા મણિપ્રભા વ્યાખ્યાકાર લખે છે, સ્વયં વા સ્વેનૈવ આત્મના સ્વમાયાભિઃ કૃતત્વાત સુકૃત કર્મ અનુષ્ઠાનાય કારણભૂતત્વાત સુકૃતમ. એક તૈત્તિરીય ઉપનિષદમાં પણ એક શબ્દ છે, તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, પછી આવે છે વાક્ય તદાત્માનગ સ્વયં કુરુત. તો વિરાટ આ પુરુષ શરીર છે, આપણું શરીર, આ વ્યષ્ટિ પુરુષ એટલે પુરુષ સ્ત્રી વગેરે બધા દેહ પરમાત્માએ સ્વયં બનાવ્યા છે. સ્વયં તદાત્માનગ સ્વયં કુરુત એટલે આત્મા પોતે, પરમાત્માએ પોતે પોતાના વડે પોતાને જ રૂપાંતરિત કર્યો છે. વિરાટ પુરુષનું જે પિંડ હતું એ પણ આવા પુરુષાકારે જ હતું, અને એટલા માટે જે ભૂપાદવ વગેરે પરમાત્માનું વિરાટ રૂપે જે ધ્યાનવાળા જેટલા પણ શ્લોકો છે એમાં કેવું છે, ચંદ્ર અને સૂર્ય જેના નેત્ર છે, દિશાઓ જેના કાન છે, અંતરિક્ષ જેનું, અંતરિક્ષમાં જે વાયુ છે એ એનું પ્રાણ છે, અંતરિક્ષ મધ્ય ભાગ છે. આવી જ રીતે વિરાટ પુરુષનું પણ વિશ્વરૂપ દર્શન જે છે એમાં પણ આવી જ રીતે એક આવા વ્યષ્ટિ પુરુષ આકારે જ વર્ણન જોવા મળે છે. એટલે સ્વયં વા સ્વેનૈવ આત્મના, પોતે જ પોતાને રૂપાંતરિત કર્યો છે. જો આ એટલું ઉત્કૃષ્ટ મનુષ્ય શરીરનું સર્જન છે કે પરમાત્માએ પોતે જ પોતાને રૂપાંતરિત કરેલો છે. એટલે મનુષ્ય દેહ, આ સ્થૂળ દેહ પણ ભગવાનનો એક અવતાર જ છે. ભગવાને સ્વયં પોતે પોતાને રૂપાંતરિત કરી દીધો છે. જેમ સુવર્ણનો પિંડ હોય એ ચેતન એવું માની લઈએ, તો ચેતન એવા સુવર્ણના પિંડે પોતે પોતાને બંગડી રૂપે, હાર રૂપે નિર્મિત કર્યો હોય, જાતે પોતે જ બનાવી દીધો. તો સ્વયં અકુરુત એટલે એ પ્રમાણે સુકૃત કર્મ અનુષ્ઠાનાય, તો શેના માટે પરમાત્માએ જાતે બનાવ્યો? જો અહીંયા તો એવું લખ્યું છે કે વિરાટ પુરુષના પિંડમાંથી ગાયને બનાવી, ઘોડાને બનાવ્યો, પણ જ્યારે પુરુષ શરીરનું નિર્માણ કરવું હતું ત્યારે પરમાત્માએ પોતે પોતાને જ વિરાટ શરીરના આકારમાંથી રૂપાંતરિત કરીને મનુષ્ય દેહ આપી દીધો છે, આકાર આપી દીધો છે. તો શેના માટે પરમાત્માએ એવું કર્યું? સુકૃત કર્મ અનુષ્ઠાનાય. સુકૃતમ બત ઇતિ જે કીધું છે, સત્કર્મોનું અનુષ્ઠાન થઈ શકે, સદભાવનાઓનું વિચાર પ્રવાહ ચાલી શકે, એ હેતુથી પરમાત્માએ સ્વયં એવી રીતે બનાવ્યો છે. તો સુકૃતમ બત ઇતિ, બત એટલે હર્ષ, એકદમ આનંદમાં આવીને પરમાત્માએ આવી રીતે કર્યું. પરમેશ્વરેણ શોભનમ કૃતમ સુકૃતમ, આ પરમાત્માએ કંઈક કામનું કાર્ય કર્યું. આપણે કહીએ ને કે આ બહુ તે સારું કર્યું. એવી જ રીતે દેવતાઓએ પણ પરમાત્માને કીધું, ભગવાન આ તમે બહુ સારું કર્યું, એક સત્કર્મ સારું કર્યું, એવું કહીએ ને આપણે, જાણે કે એવી રીતે દેવતાઓએ પણ પરમાત્માને કીધું સુકૃતમ બત ઇતિ. હા પરમાત્મા, સુકૃતમ એટલે શુભમ પુણ્યમ. હવે આમાં રહીને છે ને ક્યારેક એ લોકોને બુદ્ધિ સૂઝશે કે તમારું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, સત્કર્મો કરવા જોઈએ, પુણ્યકર્મો કરવા જોઈએ વગેરે. આ પ્રમાણે અને પછી પરમાત્માએ આજ્ઞા કરી કે યથાસ્થાનમ પ્રાવિશત, તમે તમારા યોગ્ય સ્થાને પ્રવેશી જાઓ. બધા દેવતાઓને કીધું પરમાત્માએ. કે દેવતાઓએ બાકીના જ્યારે બધા શરીરો ગાય, ઘોડા વગેરેને ખોટવાળા બતાવ્યા ત્યારે દેવતાઓ ખિન્ન થઈ ગયા હતા. અરે રે, આમ મજા નથી આવતી, આમ મજા નથી આવતી. અને પછી અચાનક પુરુષ શરીર ભગવાને સ્વયં રૂપાંતરિત કર્યું, ત્યારે પુરુષ શરીરમાં બધા પ્રકારના વિવેકની સંપત્તિ આપી. લૌકિક, પારલૌકિક અને પારમાર્થિક ભૂમિકાઓ ઉપર સારું, ખોટું, સાચું એનો ભેદ પારખી શકે, એવું વિચારી શકે ને એવું શરીર બનાવ્યું. અને તદ અનુકૂળ, હવે સાચું તો ખબર છે પણ આવું થતું નથી. હવે એવું નહીં, સાચું જે હોય એનું પસંદગી કરીને, શ્રેયની પસંદગી કરીને શ્રેય માર્ગે આગળ વધી શકે, એટલે સાધન સંપન્ન તદ અનુકૂળ પ્રવૃત્તિ થઈ શકે એવું પુરુષ શરીર બનાવ્યું. અને દેવતાઓ એમાં પ્રવેશ કરી દીધો. દેવતાઓએ પ્રવેશ કર્યો છે. એટલે દેવતાઓના માધ્યમથી બધા વ્યષ્ટિ શરીરોમાં હમણાં દેવતાઓએ પ્રવેશ કરેલો છે. દરેકે દરેક દેવતાને પોતાનું એક શરીર તો છે જ. જેમ કે સૂર્ય છે, તો સૂર્ય અત્યારે જે બિંબ રૂપે પ્રકાશે છે એ સૂર્યનો પોતાનું શરીર છે, અને સૂર્ય પોતે અંશ રૂપે આ ચક્ષુમાં પ્રવેશ પામેલો છે.
એટલે આ પ્રમાણે છે. અને દરેક દેહ આ પરમાત્માએ સર્જેલા છે. આપણો આ દેહ છે એ પણ પરમાત્માની સર્વોત્કૃષ્ટ કૃતિ છે, અને માટે એનો પણ અનાદર ના થવો જોઈએ. અને સન્માર્ગે આપણે આધ્યાત્મિક પ્રગતિના માર્ગે એને જે હેતુથી પરમાત્માએ મનુષ્ય શરીરનું નિર્માણ કર્યું એ હેતુ પાર પડવો જોઈએ. સત્કર્મો કરવા માટે, ઉપાસના કરવા માટે, જ્ઞાનનો અધિકાર પ્રાપ્ત કરી જ્ઞાન માર્ગે જીવન જીવવા માટે, જ્ઞાન પરાયણ જીવન જીવવા માટે આ મનુષ્ય દેહનું સર્જન કરેલું છે. ખાઈ પીને લહેર કરવા માટે ભગવાને મનુષ્ય દેહ બનાવ્યો નથી. એટલે એ પ્રવૃત્તિ જે છે એ તો પશુ યોનિમાં પણ થઈ શકે છે. મનુષ્ય દેહનું સર્જન પરમાત્માએ પરમાર્થના માર્ગે આગળ વધીએ એના માટે જ બનાવેલો છે. તો દેવોએ ભોગ યોગ્ય શરીરની માગણી કરી હતી અને એ બધી પૂરી થઈ એટલે દેવતાઓએ પ્રવેશ કર્યો. અને દેવતા મનુષ્ય શરીરમાં બીજી એક ભાષા, પછી હાસ્ય, બીજા કોઈ જીવો હસી શકતા નથી. એક હાસ્ય આપેલું છે આપણને, આપણી લાગણીઓને આપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ, ઇમોશન્સ જેને કહેવાય, એ પણ આ મનુષ્ય શરીરમાં જ છે. ઇમોશનલી મેચ્યોર મનુષ્ય જ હોઈ શકે. આમ ઇમોશનલી મેચ્યોર ગાય હોય, આમ પરિપક્વ સૂક્ષ્મ એકાગ્ર બુદ્ધિ ધરાવતી ગાય હોય એવું બધું નથી હોતું. મનુષ્ય હોય છે ઇમોશનલી મેચ્યોર, અનુભવોના આધારે, વિશ્લેષણના આધારે ઘડાઈ શકે એવો આ મનુષ્ય દેહ છે. આનંદગીરી વ્યાખ્યાકાર લખે છે, સુકૃતમ બતઈતિ એટલે ઈશ્વરેણ સ્વેનૈવ કૃતમ ભૃત્યાદિકૃત અપેક્ષયા સુષ્ઠુકૃતમ. ભગવાને જાતે આ મનુષ્ય શરીર બનાવ્યું છે. બીજું બધું છે ને ભગવાને કોઈક સેવકોને આજ્ઞા કરી દીધી હોય જાણે કે એવી રીતે બનાવ્યું છે. એટલે પોતાના સેવકને નથી આપ્યું બનાવવા માટે. આ પુરુષ શરીર એટલે કે પુરુષ એટલે કે આ મનુષ્ય દેહનું સર્જન પરમાત્માએ પોતે રસપૂર્વક, રસ લઈને, ધ્યાન દઈને કરેલું છે. પર્સનલ કેર લીધી છે પરમાત્માએ મનુષ્ય શરીરના સર્જનમાં. અને દેવતાઓને સારું લાગ્યું એટલે દેવતાઓ બોલ્યા સુકૃતમ બતઈતિ. તો આ દેવતાઓનું એક પ્રાઇવેટ સ્ટેટમેન્ટ છે અને યુનિવર્સલી એક્સેપ્ટેડ સ્ટેટમેન્ટ શ્રુતિ પોતે બોલે છે, પુરુષો વાવ સુકૃતમ. ખરેખર આ પુરુષ સુકૃત સુંદર સર્જન છે પરમાત્માનું. પરમાત્માનું સુંદર સર્જન છે. આમ વર્ણન આવે પરમાત્માએ, પછી આગળ આવશે ભૂખ અને તરસથી બધાને જોડી દીધા, આ પરમાત્માએ આવું કેમ કર્યું ને આ તે બધું. પણ પરમાત્માનું એક સુંદર કામ થયું. આ કયું કે પુરુષ શરીરનું નિર્માણ. ભાષા, વિવેક બુદ્ધિ, હાસ્ય, સત્કર્મો, વૈદિક આચરણ આ બધું મનુષ્ય વડે જ થાય છે. ભાવના, બીજાની ભાવનાને સમજી શકે. બે કૂતરા લડતા હોય તો આ કૂતરાને વાગે છે એવું બીજો કૂતરો વિચારે નહીં, પરંતુ ભાવના, સમજ, લાગણી બીજાની પણ સમજી શકીએ, આપણે બીજાને સમજાવી પણ શકીએ. આજે આપણે આ બધું છે જ્ઞાન, મેં જે નોટ્સ તૈયાર કરી હોય, મારા વિચારો જે સુસ્પષ્ટ કર્યા હોય એ હું રજૂ કરી શકું છું. તો આવું બધું પણ મનુષ્ય શરીર વડે થાય. બીજા સમજી શકે, બીજાને સમજાવી શકે એવી પણ અહીંયા સુંદર વ્યવસ્થા મનુષ્ય શરીરમાં છે. અનુભવનું વિશ્લેષણ કરી શકે અને અનુભવ પરથી શીખી શકે એ પણ આ મનુષ્ય શરીરમાં જ છે. આપણે હાસ્ય વગેરે છે, હાસ્યથી ઈશ્વરનું અસ્તિત્વનો સ્વીકાર થાય છે. એટલે ભગવાને આ હાસ્યરૂપી મહાન ભેટ આપી છે, માટે ક્યારે મોઢું ચડાવીને બેસવાનું ના હોય. આ ટીકાકારો લખે છે આવું બધું, કે મોઢું ચડાવીને બેસવા માટે મનુષ્ય દેહ આપેલો નથી આપણને. હાસ્ય માટે, હાસ્ય એટલે હા એવું નહીં, પ્રહસન્નિવ ભારત, હાસ્ય પ્રગટ થઈ શકે છે આપણાથી. અને માટે આ મનુષ્ય દેહ છે, હસતા રહીએ, પ્રસન્ન રહેવા માટે. એટલે ઈશ્વરની યોજનાનો પ્રેમપૂર્વક, આદરપૂર્વક સ્વીકાર કરીએ. જેવું જે કંઈ આપેલું છે એ યોગ્ય જ છે. પરમાત્માનું સુકૃત બતઈતિ. એક તો દેવતાઓ બોલ્યા છે સુકૃત બતઈતિ, અને શ્રુતિ સ્વયં પુરુષો વાવ સુકૃતમ એવું કહે છે. એટલે એ બધાનું મહત્ત્વ આપણે સમજીએ કે બસ આ ઉત્કૃષ્ટ મનુષ્ય દેહ મને આપેલો છે, સુંદર તક આપી છે, આધ્યાત્મિક માર્ગે હું વધારે ને વધારે આગળ વધી શકું, પરમાર્થના માર્ગે પ્રયાણ મારી ગતિ થઈ શકે એના માટે. બીજા બધા જીવો છે, મોર વગેરે અત્યંત ઉત્કૃષ્ટ સર્જન છે, પણ મનુષ્ય જેવું નહીં. એટલે મનુષ્ય માટે બહુ જ પરમાત્માએ સુંદર પર્સનલ કેર લીધી છે. બીજું હવે દરેકે દરેક દેવતાઓ હવે અહીંયા પ્રવેશે છે. ચોથો મંત્ર
થઈ ગયો છે. ચાલો એકવાર હું ખાલી ભાવાર્થ કહી દઉં. હવે અધિદૈવ નો અધ્યાત્મ એટલે કે આ વ્યષ્ટિ શરીરોનું નિર્માણ થયું, મનુષ્ય દેહનું નિર્માણ થયું. હવે મનુષ્ય દેહમાં સમષ્ટિ કઈ રીતે પ્રવેશે છે? સમષ્ટિના અનુગ્રહ વગર વ્યષ્ટિનું કોઈ કાર્ય સિદ્ધ ના થઈ શકે. માટે સમષ્ટિ દેવતાઓ અંશ રૂપે વ્યષ્ટિમાં પ્રવેશ કરે છે. અગ્નિ વાગ ભૂત્વા મુખમ પ્રાવિશત. અગ્નિ છે વાણી બનીને, વાણી ઇન્દ્રિય રૂપે અંશ રૂપથી આ મુખરૂપી ગોલકમાં પ્રવેશ કર્યો. અગ્નિ દેવતાએ વાણી ઇન્દ્રિયના રૂપે, વાણી રૂપી અંશ રૂપે આ મુખરૂપી ગોલકમાં પ્રવેશ કર્યો. એટલે અગ્નિને લીધે જ મુખમાંથી શબ્દોનું વાણી ઉચ્ચારણ કરી શકે છે. અગ્નિ દેવતાનો અનુગ્રહ ના હોય ને તો વાણી વડે આપણે બોલી શકીએ નહીં. અને માટે એટલે આવી રીતે વાયુ પ્રાણો ભૂતવા નાસિકે પ્રાવિશત. વાયુ છે એ પ્રાણવાયુ બનીને નાસિકામાં પ્રવેશી ગયા. એટલે ગોલક છે, ઇન્દ્રિય છે અને સમષ્ટિ દેવતા છે. તો સમષ્ટિ દેવતા વ્યષ્ટિ આ ઇન્દ્રિયો જે છે, સૂક્ષ્મ ઇન્દ્રિયો, એના એ અંશ રૂપે આ જે વ્યષ્ટિ શરીરના ગોલક છે ને એમાં પ્રવેશી ગયા. પરમાત્માએ આજ્ઞા કરી હતી, યથાસ્થાનમ પ્રાવિશત, તમારા યોગ્ય સ્થાને તમે ગોઠવાઈ જાઓ. તો સૂર્ય છે ચક્ષુમાં ગોઠવાઈ ગયા, અગ્નિ વાણીમાં ગોઠવાઈ ગયા અને આ પ્રમાણે અનુગ્રહ કરવા લાગ્યા. એટલે અહીંયા એક મહત્વનો આ ચોથો મંત્ર છે, બહુ સુંદર છે. એટલે સુંદર વિચારણા પ્રાપ્ત થાય છે કે સૂર્યએ આ ચક્ષુરૂપી ગોલકમાં પ્રવેશ કર્યો છે અને સૂર્ય જ આ ચક્ષુરૂપી ગોલક દ્વારા એ ચક્ષુ ઇન્દ્રિય બનીને રૂપને ગ્રહણ કરી રહ્યો છે. એટલે જે ભોગતા ભાવ છે ને, એટલે તૃપ્તિ કોને મળે છે? ભોગતા ભાવ કોનો છે? જે કરતા ભોગતા કોણ છે? હજી કરતા ભોગતા રૂપે જીવનો પ્રવેશ નથી થયો. એટલે આપણે પણ જ્યારે હું બોલું છું અથવા તો તમને જોઉં છું ત્યારે હકીકતમાં કર્મ કોણ કરી રહ્યું છે? સૂર્ય દેવતા અને અગ્નિ દેવતા જ કરી રહ્યા છે. આપણે તો ખાલી મિથ્યાભિમાન જ રાખીએ છીએ કે હું બોલું છું ને હું જોઉં છું. તો આવી સુંદર વિચારણા કે કઈ રીતે આ અભિમાન થી જ સંસાર ગતિ પ્રાપ્ત થાય છે એ આ ચોથા મંત્રમાં આવે છે. તો એને આવતી વખતે ગુરુવારે જોવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.